સુરત જિલ્લાના કામરેજ પોલીસે પહેલા અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાંથી ડુપ્લિકેટ નોટ ઝડપી પાડી હતી। ત્યારે આરોપીઓના 25 કરોડના નકલી નોટોના કૌભાંડને પોલીસે બહાર પાડ્યો છે। ત્યારબાદ ફરી ચલણી નોટના મામલે નવો ઘટસ્ફોટ થયો છે, જેમાં 52 કરોડથી વધુની અધોધો કહી શકાય તેવો નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ, હવે દિલ્હી સુધી પણ પહોંચવા પામ્યો છે। પોલીસે મુંબઈથી માસ્ટર માઇન્ડ એવા વિકાસ જૈન સહિત 6 લોકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે અલગ અલગ જગ્યા પરથી 316 કરોડ 98 લાખ રૂપિયા નકલી નોટ કબજે કરી છે। ગત તારીખ 29મીના રોજ કામરેજના નવી પારડી ખાતેથી પોલીસે જામનગરના એક ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડો રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી હતી। જે સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સના ચાલક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડવામાં આવેલી 52 કરોડથી અધોધો કહી શકાય તે વધુની ચલણી નકલી નોટો મળી આવી છે। સમગ્ર મામલે તપાસ દરમિયાન આ બનાવટી નોટોના રેકેટ મુંબઈ તરફ વળાંક લીધો હતો અને મુંબઈ ખાતે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈનનું નામ સામે આવ્યું છે। મુંબઈ પોલીસે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન સહિત 6 લોકોની ધરપકડ કરી હતી। મુંબઈના VR લોજિસ્ટિક કંપનીના માલિક વિકાસ જૈન અને સાથી આરોપીએ અનેક લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી હતી, જેઓ તે વ્યક્તિ સાથે ડીલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઈ લેતા હતા। સાથે રાજકોટના એક વેપારી સાથે 1 કરોડથી વધુની ઠગાઈ કર્યાનું પણ બહાર આવ્યું છે। સમગ્ર રેકેટમાં જ્યારે પહેલીવાર નોટો પકડાય ત્યારે તેઓ ફિલ્મના શૂટિંગ માટે વાપરતા હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરી હતી। જોકે તપાસ દરમિયાન આ રેલો મુંબઈ પહોંચ્યો હતો અને VR લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં તેઓ ટ્રસ્ટની ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટો અસલી તરીકે બતાવી બુકિંગના નામે લાખો રૂપિયા પડાવી લેતો હતો। મુખ્ય સૂત્રધાર વિકાસ જૈને ગુજરાતના જ નહીં પરંતુ મુંબઈ, દિલ્હી તેમજ બેંગ્લોરમાં આખું નેટવર્ક ઊભું કર્યું હતું। તમામ રાજ્યોમાં મોંઘીદાટ ઓફિસો બનાવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। પરંતુ સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટમાં દાન આપતા હોય તેમજ કોઈ જગ્યાએ નાણાં રોકાણ કરતા હોય તે વ્યક્તિને 50% રકમ કેશમાં પણ જોવા માંગતા તો તેઓને આરોપીઓ વિડીયો કોલના મારફતે બનાવટી નોટો બતાવી વિશ્વાસમાં લેતો હતો અને સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની સાથે બેન્કર્સ તેમજ RBIની ટીમ પણ સતત તપાસનું મોનિટરિંગ કરી રહી છે। હાલ પકડાયેલા આરોપીઓમાં હિતેશ પરસોત્તમ કોટડિયા, દિનેશ લાલજી પોશિયા, વિપુલ હરીશ પટેલ, વિકાસ પરમચંદ જૈન, દીનાનાથ રામ નિવાર યાદવ અને અનુષ વિરંચી શર્માનો સમાવેશ થાય છે।